એક પ્રકારની ઘટનાઓ કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિમાં એક જ પ્રકારની લીલાઓ ઘટનાઓ અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓને કઈ રીતે વર્ણવે છે. આમાં થાય છે એવું કે એક રાજાને ત્યાં સંતાનનો દીકરાનો જન્મ થાય છે. બધા ભવિષ્ય વેતાઓને બોલાવવામાં આવે છે. ભવિષ્ય વેતાઓને બોલાવવામાં આવ્યું અને દીકરાનું નામ રાખવામાં આવ્યું એડિપસ. ચલો એ આપણે અત્યારે મહત્વનું નથી, જે નામ હોય એનું નામકરણ થયું. ભવિષ્ય વેતાઓને બોલાવવામાં આવ્યો અને રાજા છે એટલે એને કીધું કે અમારા દીકરાનું ભવિષ્ય કથન કરો, કેવો થશે. હવે આ શોખ તો બધાનો હોય જ. અને આ છોકરો મોટો થઈને પિતાનો હત્યારો બનશે, એના બાપને મારનારો બનશે અને એની માતાની સાથે પરણનારો બનશે. આવી ભવિષ્યવાણી થઈ. ત્યાંના સાધુ સંતોએ, ચર્ચના પાદરીઓએ આવી ભવિષ્યવાણી કરી કે આ પોતાના પિતાનો હત્યારો થશે અને માને પરણનારો થશે. એટલે રાજાને થયું, રાણીને થયું, આ તો શૈતાન જેવો દીકરો જન્મ લીધો. આવા દીકરા હોય? આને બધાયને એની અંદર શૈતાનનું રૂપ દેખાણું. ભાઈઓને કીધું કે આ બાળકને લઈ જાઓ, વનમાં અંધારી રાત્રિએ લઈ જાઓ અને વનમાં આ બાળકને મારી નાખવામાં આવે, એવો રાજાનો હુકમ થયો. હવે આ કંસને મળતી છે ને વાત, કંસને આકાશવાણી થઈ. હવે ઈ રાજાના સિપાહીઓ ઈ નવજાત બાળકને લઈને વનમાં ગયા. સિપાહીઓ ઈ બાળકને, રાજાનો હુકમ છે, બાળકને મારવા ગયા, પણ સિપાહીઓનો જીવ ન હાલ્યો ઈ છોકરાને મારવામાં. નવજાત કોમળ શિશુ હાથમાં આવ્યું અને સિપાહીઓનો જીવ ન હાલ્યો કે આને મારી નાખીએ. સિપાહીઓએ એક ટોપલામાં ઈ બાળકને બેસાડી અને ઈ ટોપલાને નદીમાં વહાવી દીધો. જેમ કુંતા માતાએ કર્ણને ગંગા નદીમાં, ગંગાજીમાં ટોપલામાં જેમ વહાવી મૂક્યા હતા, એમ ઈ રાજાના સિપાહીઓએ ઈ બાળકને ટોપલામાં મૂકી અને ઈ ટોપલું નદીમાં વહેતું મૂકી દીધું. નદીમાં વહેતું 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 ઈ બાળક છે ને વન વિસ્તારના આદિવાસી સમાજમાં આવી જાય છે. જેમ ભગવાન ગોકુળ ગામમાં આવી જાય ને ગોકુળમાં લીલાઓ કરે, એમ ઈ બાળક ઈ આદિવાસી સમાજમાં આવે છે. સુંદર રીતે મોટો થાય છે, એની બાળ લીલાઓ બધું આપણે સંક્ષેપમાં જોઈએ. મોટો થયો, આદિવાસી વન વિસ્તારમાં રહે એટલે શરીરે ખડતલ થયો. પછી યુદ્ધની તાલીમ ધીમે ધીમે મેળવી અને ઈ જે વન વિસ્તારમાં વયો ગયો ને બાપુ, ઈ વન વિસ્તાર બીજા રાજ્યના સીમાડામાં હતો. આ જે રાજાનો દીકરો છે એના રાજાના સીમાડાની બહાર એટલે પાડોશી રાજ્યના સીમાડાના વનમાં ઈ બાળક ત્યાંની આદિવાસી જાતિ સાથે મોટો થઈ રહ્યો. મોટો થયો, યુદ્ધ કૌશલ પામ્યો, ખડતલ થયો અને એના સમાચાર ઈ જે રાજ્યમાં જે લશ્કર હતું, સૈન્ય હતું, એના સુધી આના યુદ્ધ કૌશલ્યના વર્ણનો થયા, એના વખાણ ત્યાં સુધી પહોંચ્યા. એટલે ઈ દેશના રાજાએ, પાડોશી દેશના રાજાએ ઈ એડિપસને પોતાના લશ્કરમાં સિપાહી તરીકે જોડી દીધો. ધીમે 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 વર્ષોમાં વિકાસ થતો ગયો. ઈ નાનકડા સિપાહીથી લઈને ઈ રાજ્યનો સેનાપતિ, લશ્કરનો સેનાપતિના પદવી સુધી પહોંચ્યો. હવે ટૂંકમાં વાત કહી દઉં કે હવે ઈ પાડોશી રાજ્યએ આ રાજ્ય ઉપર હુમલો કર્યો, આક્રમણ કર્યો. હવે આ તો એના પિતાનું છે, હવે આને તો ખબર નથી. આ એના પિતાનું રાજ્ય છે, એને ખબર નથી. विचार करो, नियति में जो लिखा होता है ना, वो क्या क्या रूप बनकर अस्तित्व में वो उसका अस्तित्व केवी रीते एनु मैनिफेस्टेशन करी नाखे, अस्तित्व केवी रीते ई घटनाने साकार करी नाखे. तमे गमे एमांथी छटकवानी रीतो गोतो, बात गोतो, पण एने थवानुं होय ई थईने कोई पण रीते रस्तो गोती ले. आ पाडोशी राज्ये आना उपर आक्रमण कर्युं. आ सेनापति हवे युद्धमां पाडोशी राजा जे हतो ई युद्धमां वीरगति पामे. એટલે હવે યુદ્ધના સમયમાં રાજા મૃત્યુ પામે અને રાજાને વારસદારે નહીં, તો એવા સંજોગોમાં, આપતકાલ સંજોગોમાં જે સેનાપતિ હોય એને રાજગાદી આપવામાં આવે. જો એને વારસદાર ન હોય તો સેનાપતિને રાજગાદી મળી.
એનો પોતાનો પિતા હતો, આક્રમણ કર્યું, પોતાના પિતાની હત્યા કરી, અને એ સમયના નિયમ પ્રમાણે તમે જે રાજાનો વધ કરો એને યુદ્ધમાં હરાવો તો એની જેટલી એ બધી માલ મિલકત છે, જમીન છે, સંપત્તિ છે, પરિવાર છે, બધું એને મળે. પત્નીઓ પણ, જે હારવાવાળા રાજાને પત્નીઓ પણ જીતવાવાળા રાજાઓને મળે, આવું એક સામાજિક નિયમો હોય. વિચાર કરો, રાજગાદી મળી, પોતાના પિતાને જ માર્યો, અને પિતાની પત્ની આ માતા, એને ખબર જ નથી. એની સાથે अस्तित्व में जो घटना घटित होनी है वो कोई भी रूप लेकर वो घटित होती ही होती है. અહીંયા આપણી કથામાં કંસ પણ અસુર મોકલે, તૃણાવર્તને મોકલે, બધાને મોકલે છે, પણ મૃત્યુ કિસી સે મરતી નહીં.